તો ગાઈસ કેમ છો બધા મજામાં? અમે રીયુની બર્થડે છે કાલે, તો અમે જઈએ છીએ ગામડે. આ મારી બેન તો બધા જઈએ છીએ ગામડે અને ગામડે જઈશું. હમણાં અમારે બસ છે 2 વાગ્યાની, તો અમે જઈએ છીએ ગામડે. તો મળીએ ગામડે. ચલો બસ સ્ટેશન માં આવી ગયા છે, અંદર જઈએ છીએ. અમે આવી ગયા છીએ બરોડા ડેપોમાં. જો આ અંદર બધી બહુ સરસ સરસ દુકાન છે, બહુ સરસ કપડા છે અને આ બધું મળે છે. જો આ જાય છે ભાભી અને મારી બેન. રીયુ સુઈ ગયો છે. આ ચચાનું અમે તને બધા બહુ ખુશ છે. બધા ગામડે જવા માટે એક્સાઇટમેન્ટ થઈ ગયા છે, કેમ કે રીયુની બર્થડે આવે છે તો બધા ગામડે જાય છે. દિવાળીમાં પણ અમે લોકો ગામડે ગયા નતા, એટલા માટે અમે ગામડે જઈ રહ્યા છીએ. हम लेके चलेंगे अपने गाइस रुको जरा ગાઈસ આ છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન અને અમે ગામડે જવા નીકળ્યા છીએ. તો અમે અહીંયા બેઠા છીએ, પછી બસ ની વાર છે એટલા માટે અમે અત્યારે અહીંયા બેઠા છીએ. બસ તો એ બધી અમારી નીકળી ગઈ છે અને અત્યારે અમે બીજી બસ ની રાહ જોશું અને એટલા માટે અહીંયા બીજી બસ ની વેટ કરીએ છીએ. જો આ છે મારી બેન. આ સેન્ટ્રલ બસ સ્ટેશન છે. કેટલી ભીડ છે ને ઉપર જો બધું અહીંયા લખેલું છે. જો આ જે પ્લેટફોર્મ નંબર લખેલા છે અને 15 છે, અહીંયા 13 છે, 12 છે, એટલા બધા પ્લેટફોર્મ લખેલા છે. કયા પ્લેટફોર્મ પર કઈ બસ આવશે જોવાય છે, બધી જગ્યા પર છે. ગાઈસ જો બસ સ્ટેશનમાં આવો નાસ્તો પણ મળે છે. મતલબ આપણે મોંઘું છે આરું. આ તમે બહાર લેવા લોકલ માર્કેટમાં લેવા જાવ તો 20 રૂપિયા લે છે પાપડી લોટ ના, અને અહીંયા 30 રૂપિયા લે છે આ લોકો. મતલબ મોંઘું છે અહીંયા. બસ ની રાહ જોતા જોતા ગરમ ગરમ પાપડી ના લોટ ની મજા લઈએ છે ગાઈસ. જો બહુ સરસ છે, ગરમ છે પણ મસ્ત છે. शाबाश बेटा બસ આવી ગઈ છે. અમે બસમાં બેસી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ગામડે. તો કાકાનું મારી બેન અને અમે 3 જણ બેઠા છીએ અને ભાભી, રીયુ, પછી દાદી, મોટી મમ્મી એ બધા બાજુની સીટમાં બેઠા છે. તો જો અમે જઈ રહ્યા છીએ ગામડે અને ગામડે જવાની બહુ જ ખુશી છે અમને, કે બહુ ટાઈમ પછી જઈએ છીએ એટલે ઘરે જવાનું તો ખુશી બધાને ગઈ છે. તો ગાઈસ મળીએ તમને. ચાર છે બસમાં કંડક્ટર છે, આ બેઠા છે. તો ગાઈસ આ છે આપણે બેસી ગયા છે બસમાં અને બસમાં शाबाश बेटा खत्म बाय बाय टाटा. તો ગાઈસ તમે આવી ગયા છીએ હવે ફાઇનલી ઘરે. તમે બસમાં ઉતરી ગયા છે અને ઘરેથી લેવા માટે આવી ગયા છે, એટલે અમે અહીંયા ઉભા છે. લેવા આવશે એટલે સીધા જશું ઘરે. ઘરેથી જમશું અને પછી ઊંઘી જશું. તો ગાઈસ તમને કેવો લાગ્યો બ્લોગ? સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને એક વસ્તુ ગાઈસ આ કૂતરું છે, જોઈ રહ્યા હોય તો જોઈ લેજો. તો ગાઈસ તમને મારા નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ મારું ઘર અને ગામડું. તો નેક્સ્ટ વ્લોગ માટે તૈયાર રહેજો.